મિત્રો, શું તમે જાણો છો કે વિશ્વભરમાં લગભગ 15% લોકો માઇગ્રેનની સમસ્યાથી પ્રભાવિત છે? આ વિડિયોમાં આપણે માઇગ્રેનના સૌથી સરળ ઉપાય વિશે વાત કરીશું. માઇગ્રેન માત્ર માથાનો દુખાવો નથી, પરંતુ એક ગંભીર ન્યુરોલોજિકલ કન્ડિશન છે. એક એવી સ્થિતિ જેમાં માથાના એક ભાગમાં ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. આજે આપણે તેના લક્ષણો, કારણો, નિદાન અને ઉપચાર, અને સાથે આયુર્વેદમાં તેના કેટલાક અસરકારક ઉપચાર વિશે પણ ચર્ચા કરીશું. જો તમે પણ માઇગ્રેનના દુખાવાથી પરેશાન છો અથવા તમારા કોઈ નજીકના વ્યક્તિને આ સમસ્યા છે, તો આ વિડિયો જરૂર જુઓ અથવા તેમની સાથે શેર કરો, જેથી તેઓને માઇગ્રેનથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે. તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને સમજીએ કે માઇગ્રેન શું છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ. મિત્રો, માઇગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે, પરંતુ તે સામાન્ય માથાના દુખાવા કરતાં ઘણો અલગ હોય છે. આ એક ન્યુરોલોજિકલ કન્ડિશન છે જેમાં મગજના કેટલાક ખાસ ભાગો હાઇપર એક્ટિવ થઈ જાય છે, જેનાથી ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે, જે મોટે ભાગે માથાના એક જ ભાગમાં અનુભવાય છે. માઇગ્રેન દરમિયાન મગજમાં લોહીની નસો ફેલાઈ જાય છે અને ઇન્ફ્લેમેટરી સબસ્ટન્સીસ રિલીઝ થાય છે, જે દુખાવો અને અન્ય લક્ષણોનું કારણ બને છે. જો લક્ષણોની વાત કરીએ તો માઇગ્રેન દરમિયાન સૌથી પહેલું લક્ષણ એ છે કે માથાના અડધા ભાગમાં ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે અને આ દુખાવો ધબકારાવાળો હોય છે. માઇગ્રેનના લક્ષણો દરેક વ્યક્તિને અલગ અલગ હોય છે. તેથી ઘણીવાર સમજવું મુશ્કેલ બની જાય છે કે આ દુખાવો માઇગ્રેનનો છે કે સામાન્ય. માઇગ્રેનનો માથાનો દુખાવો એટલો તીવ્ર હોય છે કે ઘણીવાર વ્યક્તિને દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં પણ મુશ્કેલી થાય છે. આ ઉપરાંત માઇગ્રેન દરમિયાન લોકોને વધારે પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા હોઈ શકે છે. કેટલાક લોકોને ઉબકા અને ઉલટીની પણ ફરિયાદ થાય છે. કેટલાક દર્દીઓમાં ઓરા પણ થાય છે, જેનો અર્થ છે કે દ્રશ્યમાં કેટલાક વિક્ષેપ જોવા મળે છે, જેમાં વ્યક્તિને ફ્લેશિંગ લાઇટ્સ અથવા દ્રષ્ટિમાં અસ્થાયી ફેરફાર દેખાય છે. ઘણીવાર આડી અને ઊભી લાઈનો પણ દેખાવા લાગે છે. આ ઉપરાંત કેટલાક ઓછા સામાન્ય લક્ષણોમાં સૂનતા, ઝણઝણાટી અથવા બોલવામાં મુશ્કેલી થવી, અને કેટલાક દર્દીઓમાં એક તરફના હાથ કે પગમાં નબળાઈ આવવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. માઇગ્રેન એટેકનો સમયગાળો પણ ઘણો અલગ હોય છે. કેટલાક લોકોને મહિનામાં 1 કે 2 વાર જ આવા એટેક આવે છે, જ્યારે કેટલાક લોકોને અઠવાડિયામાં 1 કરતાં વધુ વાર પણ આવું થઈ શકે છે. સમયગાળાની વાત કરીએ તો એક માઇગ્રેનનો હુમલો કેટલાક કલાકોથી લઈને કેટલાક દિવસો સુધી પણ ચાલી શકે છે. હવે તમે વિચારતા હશો કે માઇગ્રેનને સામાન્ય માથાના દુખાવાથી કેવી રીતે અલગ કરી શકાય. તો મિત્રો, તમને જણાવી દઈએ કે માઇગ્રેનમાં દુખાવો તીવ્ર અને ધબકતો હોય છે, જે મોટાભાગે માથાના એક જ ભાગમાં થાય છે. આ સાથે પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા, ઉબકા અને ક્યારેક દ્રષ્ટિમાં મુશ્કેલી જેવા લક્ષણો સામાન્ય માથાના દુખાવામાં નથી હોતા. આનાથી તમે જાણી શકો છો કે કોઈ વ્યક્તિને માઇગ્રેન છે કે સામાન્ય માથાનો દુખાવો. એક સંશોધન મુજબ માઇગ્રેનથી પીડિત વ્યક્તિ કામ અને અંગત જીવન બંનેમાં ખૂબ જ પ્રભાવિત થાય છે. તેમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેઓ સામાજિક કાર્યક્રમોથી દૂર રહે છે અને તેમની ઊંઘ ઉપર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. આ કેટલાક એવા લક્ષણો છે જેની મદદથી તમે જાણી શકો છો કે કોઈ વ્યક્તિને માઇગ્રેન છે કે સામાન્ય માથાનો દુખાવો. માઇગ્રેન માટે હજુ સુધી કોઈ ચોક્કસ ટેસ્ટ નથી,
જેથી વ્યક્તિને માઇગ્રેન છે કે નહીં તે જાણી શકાય. ફક્ત આ લક્ષણોના આધારે જ માઇગ્રેનનું નિદાન કરવામાં આવે છે. માઇગ્રેનના કારણો. હવે આપણે માઇગ્રેન પાછળના સંભવિત કારણો અને તેને ટ્રિગર કરનારા પરિબળો વિશે સમજીશું. વિજ્ઞાન મુજબ માઇગ્રેનના ઘણા કારણો હોઈ શકે છે. જેનેટિક પરિબળો. જો તમારા પરિવારમાં કોઈને માઇગ્રેનની સમસ્યા હોય તો તમને પણ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. ન્યુરોટ્રાન્સમીટર અસંતુલન. સેરોટોનિન જેવા કેમિકલ્સ મગજ દ્વારા છોડવામાં આવે છે. જો આ કેમિકલ્સનું પ્રમાણ ઓછું કે વધારે થઈ જાય તો તે માઇગ્રેનના લક્ષણોને ટ્રિગર કરી શકે છે. માઇગ્રેનને ટ્રિગર કરનારા કેટલાક સામાન્ય પરિબળો છે, જેમાં તણાવ, ઓછી કે વધારે ઊંઘ અને કેટલીક ખાવાની આદતો. તણાવથી શરીરમાં અમુક હોર્મોન્સ રિલીઝ થાય છે, જે માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે. તેવી જ રીતે ઊંઘનો અભાવ અથવા વધારે ઊંઘ પણ માઇગ્રેનના હુમલાને વધારી શકે છે. કેટલાક ખાદ્ય પદાર્થો પણ માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે, જેમ કે ચીઝ, ચોકલેટ અને અમુક પ્રિઝર્વેટિવ્સ. આ ઉપરાંત પર્યાવરણીય પરિબળો પણ માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે, જેમ કે તેજ પ્રકાશ, ખૂબ તેજ અવાજ અથવા કોઈ ખૂબ તીવ્ર ગંધ. જો તમે માઇગ્રેનથી બચવા માંગતા હો તો આ ટ્રિગર્સનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. માઇગ્રેનનું નિદાન. માઇગ્રેનનું નિદાન મુખ્યત્વે ક્લિનિકલ લક્ષણો અને મેડિકલ હિસ્ટ્રી પર આધારિત હોય છે. ઇન્ટરનેશનલ હેડેક સોસાયટીએ કેટલાક માપદંડો નક્કી કર્યા છે, જેના આધારે ડોક્ટરો માઇગ્રેનનું નિદાન કરે છે. આમાં માથાના દુખાવાનો પ્રકાર, અવધિ અને તેની સાથે થતા લક્ષણો જોવામાં આવે છે. તેથી જો તમને માઇગ્રેનથી પીડાઈ રહ્યા હોવ તેવું લાગે તો સૌ પ્રથમ કોઈ સારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, જેથી યોગ્ય નિદાન થઈ શકે. ઘરેલું ઉપચાર અને જીવનશૈલીમાં ફેરફાર. માઇગ્રેનને રોકવા અને ઉપચારમાં કેટલાક ઘરેલું ઉપચાર અને જીવનશૈલીમાં ફેરફાર ખૂબ મદદગાર થઈ શકે છે. તણાવનું સંચાલન. તણાવ માઇગ્રેનનું મુખ્ય ટ્રિગર છે, તેથી તેને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે. તમે યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાની કસરતો કરીને તમારા તણાવને ઓછો કરી શકો છો. નિયમિત ઊંઘ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે ઊંઘનો અભાવ પણ માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે. દર રાત્રે 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી ખૂબ મહત્વપૂર્ણ છે. પાણીનું પૂરતું સેવન. શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે ડિહાઇડ્રેશન પણ માઇગ્રેનના હુમલાને વધારી શકે છે. આહાર અને આયુર્વેદિક ઉપચાર. કેટલાક ખોરાક માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે, જેમ કે ચીઝ, રેડ વાઇન, પ્રોસેસ્ડ ફૂડ અને કેટલાક પ્રિઝર્વેટિવ્સ. તમારે આનું સેવન ઓછું કરવું જોઈએ અથવા ટાળવું જોઈએ. સંતુલિત આહારનું પાલન કરવું પણ જરૂરી છે. તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને લીન પ્રોટીન શરીરને જરૂરી પોષણ આપે છે અને માઇગ્રેનના હુમલાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આયુર્વેદ મુજબ માઇગ્રેનમાં 3 દોષો વાત, પિત્ત અને કફની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. વાયુ દોષના અસંતુલનથી શુષ્કતા અને અસ્થિરતા આવે છે. પિત્ત દોષના અસંતુલનથી શરીરમાં તીવ્રતા અને ગરમી વધે છે, અને કફ દોષના વધવાથી શરીરમાં ભારેપણું અને સુસ્તી આવે છે. આ બધા પરિબળો મળીને માઇગ્રેનના લક્ષણોને ટ્રિગર કરી શકે છે. આયુર્વેદમાં આમાં એટલે કે શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ પણ માઇગ્રેનને ટ્રિગર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે આમાં એટલે કે ટોક્સિન્સ શરીરમાં જમા થવા લાગે છે અને સોજો અને પીડાનું કારણ બને છે. આયુર્વેદમાં કેટલીક જડીબુટ્ટીઓ પણ છે જે માઇગ્રેનમાં ખૂબ ફાયદાકારક છે, જેમ કે બ્રાહ્મી, જે મગજને શાંત કરે છે અને જ્ઞાનાત્મક કાર્યક્ષમતા સુધારે છે. અશ્વગંધા, જે તણાવ ઓછો કરે છે
અને શરીરને આરામ આપે છે. આદુ અને તુલસી જે સોજો ઘટાડવામાં અને પાચન સુધારવામાં મદદગાર છે. દેશી ઘી અને બદામ જે મગજને પોષણ આપે છે અને માઇગ્રેનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત આયુર્વેદમાં પંચકર્મ થેરાપી પણ માઇગ્રેનના ઉપચાર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ એક ડિટોક્સિફિકેશન પ્રક્રિયા છે જે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢે છે અને આપણા દોષોને સંતુલિત રાખે છે. પંચકર્મ સારવારમાં શિરોધારા, નસ્ય ચિકિત્સા અને અભ્યંગ જેવી થેરાપીઓનો સમાવેશ થાય છે જે માઇગ્રેનને રોકવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આ કેટલાક આયુર્વેદિક ઉપચાર અને ઘરેલું નુસ્ખા હતા જે તમે માઇગ્રેનથી રાહત મેળવવા માટે અજમાવી શકો છો. પરંતુ યાદ રાખો કે આ સામાન્ય સલાહ છે અને દરેક વ્યક્તિ માટે અલગ અભિગમ હોઈ શકે છે. તેથી તમારા ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં અને તમારા માટે કસ્ટમાઇઝ્ડ સારવાર જરૂર લો જેથી તમને શ્રેષ્ઠ પરિણામો મળી શકે અને તમારી માઇગ્રેનની સમસ્યા મૂળમાંથી દૂર થઈ શકે. મને આશા છે કે તમને આજનો આ વિડિયો જરૂર ગમ્યો હશે અને તમે તેમાંથી કંઈક નવું શીખ્યા હશો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયો પણ જરૂર જુઓ જેમાં વારંવાર પેશાબ જવાની સમસ્યામાંથી છુટકારો કેવી રીતે મેળવવો તેના વિશે ઘરેલું ઉપાય બતાવ્યો છે જે તમારી દરેક પ્રકારની સમસ્યાને ઠીક કરી શકે છે અને તમને રાત્રે ચેનની ઊંઘ આપી શકે છે.